જામનગર જિલ્લામાં આવેલું એક એવું શિવાલય જ્યાં દેવાધિદેવ મહાદેવ સ્વયંભૂ પાંડવોથી પ્રસન્ન થઈને શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા, જેનું નામ છે ફૂલનાથ મહાદેવ. આ એક એવી જગ્યા છે જ્યાં ઘણો રસપ્રદ ઇતિહાસ રચાયેલો છે. શું તે તમે જાણો છો? નહીં ને? તો ચાલો આજે જાણીએ આઈ લવ જામનગરને સંગ. 5 પાંડવો અને કુંતા માતાજીએ જ્યારે 13મા વર્ષ અજ્ઞાતવાસ દરમિયાન એક જંગલમાં રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યારે રોજના નિત્યક્રમ પ્રમાણે માતા કુંતી શિવલિંગની પૂજાપાઠ કર્યા પછી જ અન્ન અને જળ લેતા. એ યાત્રા દરમિયાન ભીમ શિવલિંગ આગળના સ્થાને ભૂલી ગયા, જેથી તેણે જંગલમાંથી ફૂલ વીણી આબેહૂબ શિવલિંગ બનાવ્યું અને તેના પર જ્યારે જળ વિસર્જન કરતા ગયા ત્યારે ખરેખર સ્વયં શિવલિંગ પ્રગટ થયું. ત્યારથી તે જગ્યા શ્રી ફૂલનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થઈ અને જે શિવલિંગ ભીમ આગળના સ્થાને ભૂલી ગયા હતા તે જગ્યા પણ હાલ ભોળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે.